અમદાવાદમાં કરોડોની બેંક છેતરપિંડીના કેસમાં આઈડીએ મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીને ઓમ ફેબ અને અન્ય કંપનીઓ સામે પીએમએલએ હેઠળ પ્રોસિક્યુશન ફરિયાદ દાખલ કરી છે. આ સમગ્ર કૌભાંડની તપાસ સીબીઆઈની એફઆઈઆરના આધારે શરૂ કરવામાં આવી હતી. નેપાળના પૂર્વ વડાપ્રધાન કેપી ઓલીની ધરપકડ કરવામાં આવી છે. બાલેન શાહ વડાપ્રધાન બનતા જ એક્શનમાં આવ્યા. નવી સરકારની રચના થતાં જ કડક પગલાં લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. પૂર્વ પીએમ કેપી શર્મા ઓલી અને પૂર્વ ગૃહપ્રધાન રમેશ લેખકની ધરપકડ કરવામાં આવી છે. ઝેન્ઝી વિરોધ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓના મૃત્યુના સંદર્ભે ધરપકડ કરવામાં આવી.